આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો. સાવન કા મહિના આપણે ત્યાં આજથી શરૂ થયો. ઉત્તર ભારતમાં પૂનમ થી થાય એટલે ત્યાં અડધો મહિનો થયો. ચૈત્રી પંચાંગ પ્રમાણે ત્યાં અડધો મહિનો વયો ગયો. આપણે શરૂ અને શ્રાવણના મહિનામાં વાતાવરણ ખુશનુમા હોય, બહુ ઝાઝો પડે નહીં વરસાદ અને હાવ જાય નહીં. એટલે આપણે ભોળાનાથ નું ભજન કરી લઈએ. હવે શિવ એટલે કલ્યાણ, શંભુ ભોળા, હર હર શંભુ ભોળા મને તારી ધૂન ક્યારે લાગે? જ્ઞાન ની જેને ભૂખ હોય ને એને શંભુ ની ધૂન લાગે. કારણ કે એટલે શિવ શંભુ એ જ્ઞાનના દેવતા છે અને ગણપતિ એ બુદ્ધિના દાતા છે. તો શિવ પાસેથી સતત મારે એ શિક્ષણ લેવાની જરૂર છે કે મારે સતત જ્ઞાન લેવું જોઈએ. આપણે શિવલિંગ ઉપર સતત ટીપો જળાધારી પડે. એમ મનને સતત જ્ઞાન આપવાનું. જે શિવલિંગ છે એ મગજને આકાર આપેલો છે. તો એ જ્યોત ઉપર સતત અભિષેક થવો જોઈએ. તેનું તો કે જ્ઞાન ત્રિરંગા યાત્રા દેવ ભક્તિ ને દેશ ભક્તિ બે ભેગું આપણે શિવને યાદ કરીએ. આથી શિવ ઉપાસના જોકે આપણે ત્યાં ત્રણેયના કામ અલગ દેખાઈ રાખે. વિષ્ણુ ભગવાન સંભાળવાનું કામ કરે છે, બ્રહ્મા ઉત્પન્ન કરવાનું કામ કરે છે, શિવ નષ્ટ કાઢવાનું કામ કરે અને આ અંગ્રેજી જે પશ્ચિમી સંસ્કૃતિમાં એના ભગવાનનું નામ એ લોકોએ એકમાં ત્રણ કહી દીધું. ત્રણ ને એકમાં સમાવી લીધું એટલે ગોડ. એના ભગવાનનું નામ શું છે? ગોડ. ગોડ નું સ્પેલિંગ શું છે? G-O-D. હવે એમાં ત્રણેય કામ છે. G એટલે જનરેટર, O એટલે ઓપરેટર અને D એટલે ડિસ્ટ્રોયર. હવે જનરેટર શું કરે? ઉત્પન્ન કરે એટલે બ્રહ્મા. ઓપરેટર એટલે સંચાલન કરે એટલે વિષ્ણુ. ડિસ્ટ્રોયર એટલે સાર કરે એટલે શંકર. એટલે આમ એની એકમાં લઈ લીધું ને આપણે ત્રણેય અલગ અલગ દેવ બતાવ્યા. હકીકતમાં એક જ છે પણ દરેક ના કામ જુદા બતાવ્યા એટલે આપણે એના નામ જુદા. એટલે તો આપણે એટલા દેવ છે ને એટલી દેવીઓ. દરેક ના કામ અલગ છે અને દરેક ની કુળદેવી અલગ. હવે ઘણા ને એવું લાગે કે આટલી બધી દેવીઓ કુળદેવીઓ મૂકી છે એનું કારણ તો આનો મતલબ એવો છે કે 100 વીઘાનું ખેતર છે, એમાં ઘઉં વાવ્યા છે, પાણી પાવું હોય તો ક્યારા કરવા પડે. એમાં આવડો મોટો સમાજ છે, એને એક સુધી અરજી પહોંચાડવી હોય તો દરેક ને કુળદેવી આપવા પડે તો જ ભગવાન સુધી અરજી જાય. જેમ ગામડે ગામડે મંત્રી હોય, સરપંચ હોય, એમ દરેક ના કુળ પ્રમાણે એક એક આપેલું
આ બધું જયારે આપણને ધર્મના અર્થમાં ખબર પડે ને ત્યારે ખ્યાલ આવે. પછી આપણે શું કહીએ, ના ના ઓલાની દેવી મોટી છે ને અમારી દેવી નાની છે. ના, એવું છે. શક્તિ તો એક જ છે, ખાલી રૂપ અને નામ અલગ છે. શક્તિ એક જ છે. જયારે જેવું જેને કામ કર્યું એવું એનું કામ અને નામ પડ્યું. તો શું કરવું? ઘણી વખત આપણી શ્રદ્ધામાં ખામી હોય ને તો દેવી ઉપર આપણને વિશ્વાસ રહેતો નથી ને આપણે દેવી બદલવા માંડીએ છીએ. આ મારી દેવી કરતા પેલાની દેવી તાકાત વાળી નહીં. દેવી ભાગવત ની અંદર દક્ષના યજ્ઞમાં આવે, માં પાર્વતી ભગવતી સતી જયારે ગયા અને શિવ નું અપમાન થયું અને એના બાપને ત્યાં યજ્ઞ હતો ને એને પોતાને આઘાત લાગવાથી એની ત્યાં યજ્ઞમાં પોતાના દેહમાં હવન કર્યું, બાળીને ભસ્મ કર્યો. અને એ સબને લઈને શિવ જયારે તાંડવ કરવા માંડ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન થી 51 ટુકડા એ દેહના કર્યા. એ જ્યાં પડ્યો ને ત્યાં શક્તિપીઠ અપાડ્યું. તો મૂળ તો શક્તિ એક જ, બાકીની બધી દેવીઓના ભલે નામ જુદા હોય પણ શક્તિ એ. આપણી શ્રદ્ધામાં ખામી હોય ને તો આપણે દેવી નાની છે કે મોટી, નબળી છે કે સબળી એવું કહેવાનો અર્થ જ નથી. પેલી આપણી શ્રદ્ધામાં ખામી ના હોવી. તો દેવી તો બધી હરખી જ છે. પછી જગદંબા હોય કે બહુચરાજી હોય, ચામુંડા હોય કે પેલી હોય. અને કઈક તો આ ખોટા ભુવાએ દેવીઓનું નામ બગાડ્યા. આ ખોટા એવા રવાડે સડી ગયા ને. હા, અમારે તો કાઠિયાવાડમાં એક ધૂણતો હતો. હા, અરે કોણ છો કે? હા, કે હું બહુચરાજી છું, બહુચર છું. ક્યાંથી આવી કે ચોટીલાથી. એટલે કે ચોટીલા તો ચામુંડા છે. હા, તો ત્યાંથી ક્યાંથી આવી? ભૂલમાં તો બોલી ગયો. પછી કઈ તો હું મારી બેન ને મળવા ગઈ હતી, ત્યાંથી સીધી આવી. એટલે આવા ખોટા એ નામ બગાડ્યા, કામ બગાડ્યા. એટલે આપણને ઘણી વખત વિશ્વાસ ઉઠી જાય અને પછી એવું લાગે કે ભગવાન છે કે નહીં. હું એનો વિરોધી નથી, પણ સત્યની હંમેશા અને સત્યને બહુ જાહેરાત કરવાની હોતી નથી. હા, વેજીટેબલ ઘીની જાહેરાત થાય કે ડાલડા ઘીની જાહેરાત થાય, આછા ઘીની જાહેરાત બહુ કરવાની જરૂર નથી. અને એટલે જ કીધું છે કે ભક્તિમાં અત્યારે દશામાનું પણ હાલે. જો દિશા હરખી પકડી છે ને તો દશા હારી થવાની. દિશા હારી સાચી પકડી હોય ને તો દશા હારી થવાની. કારણ કે આપણી દિશા કઈ બાજુ છે? ના કે અમે તો ભક્તિમાં એટલું બધું કરીએ છીએ તોય અમને તકલીફ આવે છે. તો એ તો કર્મમાં હોય તો તકલીફ આવવાની જ છે. પણ જેટલી આપણી દિશા ભક્તિ તરફ હોય છે ને એટલા આપણા દર્દો જલ્દી પતી જશે. કારણ કે એ ભક્તિને કારણે આપણને જે મોટું દર્દ આવવાનું હતું ને એનું ભગવાન નાનું ફળ આપીને પણ આપણને એમાંથી મુક્ત કરે. એટલે ભક્તિ અફરી જતી નથી. અને ભગવાનને ખબર છે કે મારા બાળકો મારા તરફ વળ્યા છે તો મારે એનું પણ ધ્યાન રાખવું. આપણે ભગવાન પણ બીજું કઈ ન માગીએ. સદબુદ્ધિ દે, શક્તિ દે, ભક્તિ કરવાની સમજણ દે અને સાથે સાથે અમારા કુળનું ને કુટુંબનું કલ્યાણ. એથી વધારે આપણે શું કરવાનું? લાખો રૂપિયા કરોડ રૂપિયા માગીને શું ફાયદો? કલ્યાણ શેમાં છે એ તો એને ખબર છે, આપણને ખબર નથી. આપણે જે માગીએ છીએ એનાથી ઘણી વખત નુકસાન પણ થતું હોય. એટલે આપણને માગતા આવડતું નથી. રૂપિયા પણ માગવામાં આપણે ધનતેરસ ને દિવસે શ્રી સુક્તમ બોલીએ છીએ, અનપગામિની લક્ષ્મી મયાવહ. આપણને માગતા ના આવડે. ઋષિ મુનિએ કીધું છે લક્ષ્મી માગો પણ આ રીતે માગો. પગ વિનાની લક્ષ્મી મારે ત્યાં આવો. ધનમ અગ્નિ, ધનમ વાયુ, ધનમ વરુણ, આ બધું ધન જ છે. વરસાદ ન થાય તો રૂપિયા શું કામ ના? અને વરસાદ ન થાય કે વાયુ હરખો ના હોય તો માણસ જીવે કેમ? પ્રાણવાયુ હાટું થઈને બાટલા ચડાવવા પડ્યા હતા મોઢે પ્રાણવાયુના. એટલે ધનમ અગ્નિ, ધનમ વાયુ, ધનમ વરુણ, આ બધાની જરૂર છે. હવે અગ્નિ ચૂલામાં હોય તો રસોઈ કરે,
પણ જંગલમાં લાગે તો કંઈક ને બાળે કંઈક ને હળગાવી દે. એટલે દરેક વસ્તુમાં ભગવાને આપણને દરેક જ્ઞાન આપેલું છે. અને અમુક અમુક તો હરામખોરો એવા છે ને કે સમાજમાં લોકોને આડે પાટે ચડાવે અને ગાળો બોલતી છોકરીઓ નહીં પાછા એની ભેટ તાણીને બેસે. છોકરીઓ ગાળો બોલે એમાં શું થઈ ગયું છે જાહેરમાં? એટલે તમે હું આખો સમાજ કુસંસ્કારી કરવા માંગો છો? સંસ્કારનું તો બહુ મહત્વ છે. બધાય પાસે બધી વસ્તુ હોતી નથી, બધાય પાસે હરખા રૂપિયા હોતા નથી. તો બધાય પાસે સંસ્કાર હોય, સંસ્કાર લાવી શકે. તો સંસ્કારની કિંમત આપણા શાસ્ત્રમાં પહેલા કહેલી છે, પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મૂકી અને અંગ્રેજોના ગુલામ થયા એટલે આપણામાં ગુલામી મગજ થઈ ગઈ અને એને કારણે આપણે રૂપિયા તરફ દ્રષ્ટિ રાખીને હાલીએ છીએ. ભલે અક્કલ હોય કે ન હોય, સારો હોય કે ન હોય, પણ રૂપિયા વાળો છે એટલે એ સારો. આજે આવી પરિસ્થિતિ થઈ ગઈ. પહેલાના જમાનામાં સંસ્કાર અને ચરિત્ર ઉપર મહત્વ હતું. એટલે તો પાનભાઈ ભજન લખ્યું છે, શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનભાઈ. શીલવંત હોવું જોઈએ, ચરિત્રવાન હોવું જોઈએ. અને એ જતું રહ્યું અને વચ્ચે આ ઘૂસી ગયો. એટલે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? હકીકતમાં ઘણા એવું કે છે કે શિવને માને એ રૂપિયા વાળો ન થાય. અરે શિવને લક્ષ્મી મળવાઈ ગયા હતા. લક્ષ્મીજી મળવાઈ ગયા ને એટલે રાજી રાજી થઈ ગયા. પાર્વતી રાજી થઈ ગયા, મારી બેન મન મળવા આવી. હા, અને ભોળાનાથ ને પણ લક્ષ્મીજી વરદાન દીધું કે તમારી ઉપાસના કરશે અને સોમવારે તમારા દર્શન કરશે, એને ત્યાં હું વગર બોલાવી જઈશ. આવું વરદાન લક્ષ્મી આપેલું. એટલે આપણે ભોળાનાથના દર્શન કરીએ તો પણ એમાં વાંધો નથી. લક્ષ્મી તો વૈભવશાળી છે. આમ તો બે આપણા મોટા દેવ છે ને, એ ગજમાય જ છે. હા, આમ જોવા જઈએ ને તો હિમાલયની દીકરી પાર્વતી અને ભોળાનાથ નું હારું તો હિમાલયમાં જ રહેશે, કૈલાસ શિખર ભોળાનાથ. એટલે ઘર જમાઈ થયા નો થયા. હા, અને લક્ષ્મીજી ના બાપા સમુદ્ર. હા, સમુદ્ર મંથન વખતે નીકળ્યા હતા. વિષ્ણુ ભગવાન નારાયણ ક્ષીરસાગર માં સુતા હતા. એટલે ઘર જમાઈ થયા નો થયા. આપણે જઈએ ને તો ડખો. હા, એ રે તો વાંધો નહીં. અને એટલે જ પાર્વતીએ કીધું હતું કે લક્ષ્મી કેટલી બધી વૈભવશાળી છે, મને કઈ ઈચ્છા તો થાય ને. કે તો સારું, તાર ધન જોતું હોય તો લઈ જા. ભોળાનાથે કે લઈ આવી. હાલે આ ચપટી ભરીને ભભૂત આપું છું. એટલે ઘરવાળીને પેલા શંકા જ આવ્યો, આમાં શું થાય? એક પડીકી બાંધીને લઈ ગયા. કુબેર ને કે આ ચપટી જેટલું સોનું આપું, ધન આપું. અરે કે આ બધું તમારું છે ને, લઈ જાઓ. કુબેર ભંડારી કે લઈ જાઓ. પાર્વતી કે ના ના, મને તો ભોળાનાથે કીધું એટલું આપો. હવે એ ત્રાજવામાં એક બાજુ એ ભભૂતિ ચપટી એક મેલી અને મંડી ગયા બીજા ત્રાજવામાં મૂકવા. સોનું મૂક્યું, ચાંદી મૂકી, જવેરાત મૂકી, ધન મૂક્યું, દોલત મૂકી, બધું મૂક્યું, પણ ત્રાજવું શું થાય? કુબેર ભંડારી નો ખજાનો ખાલી થઈ ગયો. પછી બૈરીના ઘરેણા પણ મૂકી દીધું. રાજાએ કુબેરે કીધું હજી મૂકો. અરે મારા ઘરવાળાના ઘરેણા મારા બધા મૂકી દીધો તો મૂકી દીધું. ઓલા માણસો બધા કે હવે કઈ રહ્યું નથી. છતાં ભભૂત ઊંચી થઈ. પાર્વતી કે આના કરતા તો મારે આ ઘરેણા નું કામ નથી. એક ચપટીમાં આખો કુબેર ભંડાર ખાલી થઈ ગયો. તો મારા ધણીમાં શું વાંધો? આ તો ભાઈ આપણે ટણ ફળ ઠીક, આ તો એના જેવું છે. પાર્વતીજી પાછા આવતા રહ્યા કે કુબેર નો પણ અહંકાર ઉતરી ગયો, મારું ધન પણ ફૂટી
ભોળાનાથની ભભૂત એટલે અંગે ભભૂત ચોળી આપણે ગાઈએ છીએ. કપાલી છે ભોળાનાથ, કપાલી કહેવાય. મુંડમાળા એટલે ખોપરીની